परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा हूँ पंकजभाई परमार आज धोरण 9 गणित विषयનો अभ्यास करावीश। आज આપણે પ્રકરણ નંબર 4 ને શરૂ કરશું। પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો બરાબર છે। આપણું નવો ચેપ્ટર છે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો બરાબર છે। અને સાથે આજે આપણે થોડીક સ્વાધ્યાયના પ્રશ્નોની પણ વાત કરશું। તો જોઈએ તો તમને નાના ધોરણોમાં પણ ચલ, એક ચલ, બે ચલ, ત્રણ ચલ, સુરેખ સમીકરણ આની વાત કરી ચૂક્યા છો। તો આજે આપણે વાત કરીએ ફર્સ્ટ એક ચલ સુરેખ સમીકરણ। પહેલાં તો તમને ચલની વાત કરીએ તો ચલ એટલે શું? તો ચલ એટલે કે જેની કિંમતો બદલાતી રહેતી હોય, દરેક પરિસ્થિતિના અનુસાર તેની એટલે અલગ અલગ પરિસ્થિતિના આધારે કે અલગ અલગ કિંમતોના આધારે તેની કિંમત બદલાતી રહેતી હોય, એટલે કે એમાં બદલાવ આવતો રહેતો હોય તેને કહેવાય ચલ બરાબર છે। અને ચલને આપણે મોટા ભાગે અંગ્રેજીના અક્ષર સ્મોલ એબીસીડી એટલે કે બીજી એબીસીડીના અક્ષર આધારે આપણે દર્શાવીએ છીએ। તેને આપણે સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી બરાબર છે, આ બધા અક્ષરથી આપણે એને દર્શાવીએ છીએ ચલ। અને આપણે મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ એક્સ, કાં તો વાય, કાં તો ઝેડ બરાબર છે, કાં તો પી, ક્યુ, તો આવા ચલોનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો જુઓ હવે એમાં આપણે વાત કરવી છે એક ચલ સુરેખ સમીકરણ યુગ્મની। તો જુઓ એક ચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય? તો જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક 1 હોય તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે। જે સમીકરણમાં એક જ ચલ હોય એટલે કે એક્સ હોય તો એક્સ આખા સમીકરણમાં ફક્ત ને ફક્ત એક્સ જ જોવા મળે, અને ચલનો ઘાતાંક પણ કેવો હોવો જોઈએ? એક જ, એટલે કે જે ચલ છે એક્સ એની ઘાત કેટલી હોવી જોઈએ? એક જ। તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ। આગળ આપણે બહુપદીમાં વાત કરી તો કે જેનો ઘાત વધારે મતલબ 2 હોય તેને બહુપદી, 1 હોય એને એકપદી, આવી આપણે જેમાં એક પદ હોય, બે પદ હોય બધા બરાબર છે। તો આપણે આગળ આ વાત કરી। હવે આપણે ચલમાં અહીંયા વાત કરીએ તો જો જે સમીકરણમાં એક ચલ સુરેખ સમીકરણ આપણે એટલે કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક પણ કેવો હોય? એક જ હોય, તેને આપણે કહીએ છીએ એક ચલ સુરેખ સમીકરણ। એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax + b = 0, કે જ્યાં ax + b = c, ax + b = c આ ચલનું પ્રમાણિત સ્વરૂપ, એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે, કે જ્યાં a, b, c આ બધા શું છે? અચળાંકો છે। અચળાંકો એટલે કે વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે, 1, 5, 7, -2, -3, -5, 0, 3, 7 કોઈ પણ હોઈ શકે, પણ એમાં આ એ ફક્ત 0 ના હોય, બાકી આ બી અને સી 0 હોઈ શકે છે। એટલે જો જ્યાં a, b, c અચળાંકો છે અને a ≠ 0 છે, જો a = 0 થઈ ગયા તો અંદર ચલ રહે જ નહીં, કેમ કે અહીં જો 0 થઈ જાય તો 0 × x 0 અને b = c થઈ જાય, તો આ અહીંયા ચલ દેખાય જ નહીં બરાબર ને, ચલની કોઈ કિંમતે મળે નહીં બરાબર છે, એટલે એ 0 થાય નહીં। દાખલા તરીકે x + 5 = 10, x - 3 = 15, વર્ગમૂળમાં 3 × x ઓછા વર્ગમૂળમાં 7 = 0 આ બધા શું છે? એક ચલ સુરેખ સમીકરણો છે। હવે વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ। તો દ્વિચલ સુરેખ સમીકરણ તો લિનિયર ઇક્વેશન ઇન 2 વેરિયેબલ। જે સમીકરણમાં બે ચલ હોય, આગળ શું હતું? એક ચલમાં જે સમીકરણમાં એક જ ચલ હોય, અહીંયા દ્વિચલ છે તો 2 હોય, દ્વિ એટલે 2, તો જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલનો ઘાતાંક પણ એક જ હોય, આ યાદ રાખવાનું છે। જે સમીકરણમાં ચલ કેટલા છે? 2, ઘાતાંક પણ કેટલો છે? એક જ છે, 2 નથી થતો। જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલના ઘાતાંક 1 હોય અને xy વાળું પદ ના હોય, એટલે કે x અને y ગુણાકાર અંદર આવવા જોઈએ નહીં, અને xy વાળું પદ ના હોય તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય બરાબર છે।
ફરી એકવાર જે સમીકરણમાં બે ચલ આવતા હોય, બંને ચલનો ઘાતાંક પણ કેટલો થવો જોઈએ 1, અને એમાં એક્સ વાય આ જે ગુણાકારવાળું પદ પણ આવવું જોઈએ નહીં, તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax + by + c = 0. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax + by + c = 0. a b c આ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે અથવા તો અચળાંક છે, અને એમાં a અને b એક સાથે શૂન્ય ના હોય. a 0 હોય તો b 0 ના હોય, અને b 0 હોય તો a 0 ના હોય, એટલે કે બંને સાથે 0 નથી. અને એને દર્શાવવું હોય તો a² + b² = 0. આ રીતે દર્શાવાય. કેમ કે જો a 0 હોય તો b² = 0 થવાનું જ છે, અને b² 0 હોય તો a² = 0 તો થવાનું જ છે, અને બંને સાથે 0 થઈ જાય તો 0 થાય જ નહીં. ખ્યાલ આવી ગયો? એટલે a² + b² = 0. દાખલા તરીકે 2x + 3y = 5. જો અહીંયા એટલે આ જો ફરી સમજવું હોય તો a² + b² = 0. બરાબર છે? તો a² બંને સાથે 0 નથી, તો કાં તો a 0 હોય તો b 0 થશે જ નહીં, b² = 0. હવે b 0 છે તો a² = 0, એટલે બંને એક સાથે 0 થશે નહીં. બરાબર છે? જો બંને 0 થાય તો આ 0 = 0 એવું શક્ય તો થાય નહીં, એટલે આપણાને કોન્ટ્રાડિક્શન જ મળે. 2x + 3y = 5 આ થઈ ગયું એક દ્વિચલ સુરેખ સમીકરણ. જુઓ અહીંયા આ બંનેમાં કયા બે ચલ આવેલા છે? બંને ચલમાં એમની ઘાત જો તો આની એક ઘાત છે, આની એક ઘાત છે. ઓકે, અને અંદર xy વાળું પદ છે નથી, તો જો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. એ જ રીતે અહીંયા જો 5x - 2y = 7. અહીંયા xનું અહીં બે ચલ છે, x અને y. ઓકે છે. અહીંયા બંનેની ઘાત કેટલી છે? 1 1 છે, xની ઘાત 1 છે, yની ઘાત 1 છે. એ જ રીતે જો અહીંયા xy વાળું પદ છે તો નથી, તો ત્રણેય શક્યતાઓ છે, એટલે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. એ જ રીતે અહીંયા વર્ગમૂળમાં 5x - 3/2y = 7 એ દ્વિચલ સુરેખ સમીકરણો છે. જ્યારે ax + by + c = 0 સ્વરૂપે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉલ્લેખ આવે ત્યારે શરત a b c વાસ્તવિક સંખ્યાઓ છે અને a તથા b એક સાથે શૂન્ય નથી એમ સ્વીકારી લઈશું. જો એમ કહી દીધું હોય કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે જ, તો આપણે એવું માની જ લેવાનું કે a b c વાસ્તવિક સંખ્યાઓ છે અને a અને b સાથે શૂન્ય થતા નથી. દ્વિચલ સુરેખ સમીકરણ કીધું એટલે આ શક્યતા હોય ને હોય, એ શરત આપવી જરૂરી નથી. જો એમ કહી દે કે ax + by + c = 0 આ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે, અથવા તો એવું કહી દીધું 2x + 3y = 5 આવું એક દ્વિચલ સુરેખ સમીકરણ છે, તો એમ માની જ લેવાનું કે ભાઈ અહીંયા જે આ 2 કે 2 3 5 એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે, અને 2 અને 3 એ બંને સાથે 0 થશે જ નહીં. કાં તો ax + by + c = 0 છે, તો a b c એ દ્વિચલ સુરેખ સમીકરણ છે જ, તો છે જ. તો એની શરતો શું છે? તો કે ભાઈ a b c એ વાસ્તવિક સંખ્યાઓ છે ને a અને b એ સાથે શૂન્ય નથી. બસ, દેટ્સ ઇટ. બરાબર છે? હવે વાત કરીએ સ્વાધ્યાય 4.1. સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી કે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. નોટબુકની કિંમત x તથા પેનની કિંમત y લેવાની. અને એટલું હંમેશા યાદ રાખવાનું કે જે કિંમતો આપણને શોધવાની કીધી હોય, કાં તો અહીં જે કિંમતો આપણે જાણતા નથી અને એને આપણે જાણવી છે, તો એ આપણે ચલ સ્વરૂપે દર્શાવી દેવાની. એટલે જો અહીંયા કહી દીધું છે કે નોટબુકની કિંમત જાણવી છે તો એને x લઈ લીધું, પેનની કિંમત જાણવી છે તો એને y લઈ લીધું. એટલે જો ધારો કે નોટબુકની કિંમત છે x તથા પેનની કિંમત છે y. આપેલ માહિતી મુજબ નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં કેવી છે? બમણી. એટલે નોટબુકની કિંમત એ પેનની કિંમતથી ડબલ છે. એટલે નોટબુક જો x રૂપિયા હોય તો પેનની કિંમત કેટલી થશે? y. પણ એ બંને વચ્ચે સંબંધ શું છે? તો જો x બરાબર લખવું હોય તો 2y લખાય. એટલે જો x બરાબર 2y. એટલે કે જો માની લો કે નોટબુકની કિંમત 10 રૂપિયા હોય, સારું ચલો, પેનની કિંમત 5 રૂપિયા હોય તો નોટબુકની કિંમત એનાથી ડબલ 2 ગણી કેટલી થશે? 10. જો પેનની કિંમત 20 રૂપિયા હોય તો નોટબુકની કિંમત કેટલી થઈ જાય? 40. તો આ રીતે એનો સંબંધ છે. એટલે x બરાબર 2y. આમ x બરાબર 2y. જુઓ અહીંયા બે ચલ છે, હા x અને y છે. ઓકે, આ 2y ને આ સાઈડ લાવો એટલે x - 2y = 0 થઈ ગયું. એટલે ax + by
ઇક્વલ ટુ સી, કાં તો a પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા જો એ 1 છે, બી -2 છે અને સી 0 છે, બરાબર છે. અને અહીંયા એક્સ વાય વાળું પદ એ નથી અને ચલ એક્સ અને વાય છે અને એમની ઘાત પણ 1 1 છે, બરાબર છે. તો આ માગેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 તરીકે દર્શાવો તથા દરેક કિસ્સામાં a b c ની કિંમત શોધો. પહેલું જુઓ, 2x પ્લસ 3y બરાબર 9.3/5. આનો મતલબ શું થાય કે 5 પુનરાવર્તન પામે છે, જે આપણે ચેપ્ટર નંબર 1 પ્રકરણ નંબર 1માં શીખી ગયા છે. તો 2x પ્લસ 3y બરાબર 9.3535 માટે હવે આને આવું લખી શકાય, આને આ સાઈડ લઈ જાય એટલે માઇનસ થઈ જાય. 2x પ્લસ 3y માઇનસ 9.35 બરાબર 0. હવે જો અહીંયા હવે શું લખવું છે, ax પ્લસ bx પ્લસ c બરાબર 0ના સ્વરૂપે લાવી દીધું. ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે તરીકે દર્શાવવા દરેક કિસ્સામાં a b અને c ની કિંમત શોધવી છે. તો જો a ની કિંમત શું થશે 2, b ની કિંમત શું થશે 3, c ની કિંમત શું થશે -9. જો આગળ જે અહીંયા સમીકરણ શું છે પ્લસ, પણ અહીંયા માઇનસ છે, મતલબ c ની કિંમત કેવી છે માઇનસ, એટલે c બરાબર -9.3/5. બીજું જો x ઓછા 5 y ભાગ્યા 5 ઓછા 10 બરાબર 0, તો એને પ્રમાણિત સ્વરૂપમાં લાવવું પડશે. એટલે x ઓછા y ભાગ્યા 5, y ભાગ્યા 5 એટલે 1/5 બહાર લઈએ ગુણ્યા y થઈ ગયું ઓછા 10, તો x ઓછા 1/5 ગુણ્યા y ઓછા 10 બરાબર 0. તો જો a બરાબર થઈ જાય 1, b બરાબર થઈ જાય -1/5 અને c બરાબર થઈ જાય -10. એટલે a બરાબર 1, b બરાબર -1/5 અને c બરાબર 10. એટલે જો આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ અને આ થઈ ગયા a, b અને c ની કિંમતો. એ જ રીતે ત્રીજાનું જો -2x વત્તા 3y બરાબર 6. તો જો -2x વત્તા 3y બરાબર 6. તો જો -2x આ છે ને આ સાઈડ લઈ દઈએ એટલે -2x વત્તા 3y -6 બરાબર 0. તો આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો અહીંયા a ની કિંમત કેટલી છે -2, b ની કિંમત કેટલી છે 3, c ની કિંમત કેટલી છે -6. તો આ થઈ ગયું આપણને a b c ની કિંમત. એ જ રીતે હવે અહીંયા ચોથું જો x બરાબર 3y, x બરાબર 3y. તો x બરાબર 3y ને આ સાઈડ લઈ દઈએ એટલે x ઓછા 3y બરાબર 0. પણ અહીંયા c ની કિંમત આપી નથી, મતલબ કે નથી એવું નહીં, એ કિંમત 0 છે એટલે કે વત્તા 0. તો x ઓછા 3y વત્તા 0 બરાબર 0. તો અહીંયા a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર 0. તો આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ. આ થઈ ગયા a b c ની કિંમતો. એ જ રીતે પાંચમું જો 2x બરાબર 5y માઇનસ 5y, 2x બરાબર -5y. તો જો 2x ઇઝ ઇક્વલ ટુ -5y. 2x આ -5y ને આ સાઈડ લાવો તો 2x વત્તા 5y વત્તા 0 બરાબર 0. કેમ 0? કેમ કે અહીંયા c ની કિંમત આપી નથી, તો જો 0 થઈ જ જશે. એટલે 2x પ્લસ 5y પ્લસ 0 બરાબર 0. અહીંયા a ની કિંમત 2, b ની કિંમત 5 અને c ની કિંમત 0. તો જો a બરાબર 2, b બરાબર 5, c બરાબર 0. તો અહીંયા a b c અહીંયા થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ અને અહીંયા થઈ ગયા a b c ની કિંમતો. પછી છઠ્ઠા નંબરમાં જો 3x વત્તા 2 બરાબર 0. તો જો 3x વત્તા 2 બરાબર 0. તો 3x વત્તા 0y, અહીંયા બીજો ચલ આપ્યો નથી, એનો મતલબ એવો નથી કે y નથી, y છે પણ એનો સહગુણક 0 છે. એટલે 3x વત્તા 0y વત્તા 2, એટલે 3x વત્તા 0y વત્તા 2 બરાબર 0. તો આ થઈ ગયું x પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, એટલે પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. હવે આના પરથી a b c ની કિંમત લાવીએ તો a ની કિંમત 3, b ની કિંમત 0, c ની કિંમત 2. તો a બરાબર 3, b બરાબર 0 અને c બરાબર 2. તો આ થઈ ગયા પ્રમાણિત સ્વરૂપ, આ થઈ ગયા abc ની કિંમતો. સાતમો છે y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો જો અહીંયા પણ એવું જ છે, અહીંયા x નથી આપ્યો, મતલબ કે x છે નહીં એવું નહીં, x છે પણ એનો ચલ જે એનો સહગુણક, એનો x ચલનો જે સહગુણક છે એ 0 છે, એટલે કે 0x પ્લસ y માઇનસ 2 બરાબર 0. તો જો હવે આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by માઇનસ પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં a ની કિંમત 0, b ની કિંમત 1, c ની કિંમત -2. તો અહીંયા પ્રમાણિત સ્વરૂપ અને આ a b c ની કિંમતો. એ જ રીતે 5 બરાબર 2x, કાં તો 5 ને આ સાઈડ લઈ જાઓ કાં તો 2x ને આ સાઈડ લઈ દો. એટલે શું થશે 2x ને આ સાઈડ લઈ દઈએ એટલે -2x પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો -2x y નથી એટલે એવું નથી કે y નથી, y છે પણ એનો સહગુણક 0 છે. તો વત્તા 0y વત્તા 5 બરાબર 0.
એ બરાબર -2, બી બરાબર 0, સી બરાબર 5. તો એ બરાબર જો આ થઈ ગયું એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0, એ બરાબર -2, બી બરાબર 0 અને સી બરાબર 5. બરાબર છે. તો આ થઈ ગયા આપણે એ બી સીને એ એક્સ પ્લસ બીવાય પ્લસ સીના પ્રમાણિત સ્વરૂપની વાત કરી અને એના આધારે એના ચલ સહગુણકોના કિંમતો શોધતા શીખ્યા. બરાબર છે. તો અને આના પરથી આજનું હોમવર્ક છે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2, એ જ તમારે ઘરે જાતે કરવાનું છે. તો આજના વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.